स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु। सद्गुरु श्रोत्रिय ब्रह्मनिष्ठ पद सेवा की शुद्ध ज्ञान थशे। अवर उपासन कोटि करो पण श्री हरि थी नहीं हेत थशे। जे भव कारण ज्ञान अनादि बान बुलावी कुमार्ग बतावे। ते क्षण भव निवृत्ति कारण सम्यक दर्शन सूर्य बनावे। सम्यक दर्शन रूपण कारण सद्गुरुदेव कृपाळु निवाणी। सर्व अपूर्व सुहेतु नमो गुरु, राजपदे गुर उलट आणी। सत्सुतने नमस्कार, असीमुखकारी आत्माने नमस्कार, त्रिपुटीने नमस्कार, मावित्रो સમાન વૃત્તિઓને મોક્ષોને નમસ્કાર। પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી પ્રણીત પ્રજ્ઞાબોધ પુષ્પ 16 સમ્યક દર્શન, એમાં આપણે લગભગ 28 કડી સુધી વિચારણા કરી, યથાશક્તિ વિચારણા કરી। આજે 29મી ગાથા એટલે કે પાન નંબર 94માં છેલ્લેથી બીજી, એના વિશે વિચાર। सम्यक दर्शनना यानी कि व्यवहार सम्यक दर्शनना 67 बोल एनी વાત ચાલે છે। એના વિશે ઘણું લખ્યું છે, લગભગ દરેક શાસ્ત્ર કરતાંય લખ્યું છે એમ કહીએ તો ચાલે, પણ 67 બોલની જ વાત આવે, પણ વધારે દૃષ્ટાંત સહિત અથવા તો વધારે કંઈ વિવેચન સહિત આપણને મળતું નથી। એ આપણે કરવાનું છે, એટલે કે સમ્યક દર્શન લેવાનું છે, કરવાનું છે, એટલે આપણને બરોબર ખબર પડે કે કયું લક્ષણ કેમ છે। તો એમાં 4 સદણાની વાત હતી અને પછી 3 લિંગની વાત હતી। આજે લેવાની છે તે 3 શુદ્ધિ, કે હવે સમ્યક દર્શન હોય તો વધારે શુદ્ધ કરવાનું છે, ન હોય તો શુદ્ધ કરવાનું છે, એટલે અશુદ્ધિ દૂર કરવાની છે, રાગ દ્વેષના મળ ઓછા કરવાના છે, કશાયનું ઉપશમન કરવાનું છે, વિષયમાંથી વૃત્તિ વાળી લેવાની છે, વગેરે વગેરે। અને પછી શું થાય છે તો કે હવે મનની, વચનની, કાયાની શુદ્ધિ થાય છે। કેવી રીતે થાય છે તો એમાં પહેલી જ કડી મૂકી છે, એટલે આ 29મી થાય છે કે દેવગુરુ વચને મન શુદ્ધિ, કરે ગુણ કીર્તન વાણી વિશુદ્ધિ, વંદન સેવન દેહ વડે નહીં, અન્ય તણું ધરી ધર્મમાં વૃદ્ધિ। 10 પ્રકારના વિનયની વાત આપણે થઈ ગઈ છે। પ્રભુ શ્રીજીનો વારંવાર યાદ આવે, વનો વેદને વશ કર। વિનય વડો સંસારમાં ઉદયરત્ન મહારાજ ઘણી બધી સજાય સ્તવન પદ લખ્યા, એમણે પણ જણાવ્યું કે વિનય વડો સંસાર, વિનયની માનવી સજાય લખી, એમાં વિનય વિશે લખ્યું। પ્રભુ શ્રીજી વનો એટલે વનેચંદભાઈ નહીં, વનાભાઈ નહીં, વિનય એને વનો કીધો, વનો વેદને વશ કરે, તદ્દન સાચી વાત છે। એ બધી આપણે યથાશક્તિ વિચારણા કરી। હવે વિનય છે તો મન વચન કાયાની શુદ્ધિ હોય જ, અથવા તો કરવાની છે, વધારે કરવાની છે। પહેલું લખ્યું દેવગુરુ વચનમાં મનની શુદ્ધિ, મનની શુદ્ધિ હોવી જોઈએ, મન સ્વચ્છ કરવાનું છે। અંતઃકરણની, મનની જે શુદ્ધિ હશે તે દેહની શુદ્ધિ સાથે સરખાવાય તેવું નથી। ખરેખર તો વ્યવસ્થિત મન એ જ સર્વ શુચિનું કારણ છે। આપણને માટીથી, પાણીથી હાથ ધોવાના અથવા તો દેહને નવડાવવાનું વગેરે વગેરે શુદ્ધિ ખબર છે કે આ રીતે શુદ્ધ થાય। જે માટીથી હાથ ધોઈ નાખતા, જળથી હાથ ધોઈ નાખીએ છીએ, એવી રીતે એની સાથે કોઈ સરખાવાય એવો પદાર્થ મળતો નથી, એના જેવું કોઈ શુદ્ધિ કરવાનું સાધન મળતું નથી। એવી જ રીતે મન છે, જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ છે ત્યાં સુધી કાંઈ થતું નથી। સંકલ્પ વિકલ્પને હાંકી કાઢવાના છે, કેમ કે એનાથી જુદો જોનારો, જાણનારો આપણે છીએ, અને આપણે એ નથી કરવાનું। એ આવે છે ને જાય છે, એનો અર્થ જે છે કે એ આવે જાય, એ આવાગમન કરે, હું એનાથી બિલકુલ જુદો, ન્યારો, નિર્નિરાળો છું, હું નોખો અનોખો છું, હું એનો જોનાર જાણનાર છું। આટલું જ આપણી પાસેથી ભગવાન માગે છે કે આટલું કર તો બેડો પાર છે। આટલું જ કરવા માટેનો આ સઘળો પુરુષાર્થ આપણા બધાનો છે। તો ફરીથી દેવગુરુ વચન એટલે દરેક પોતાના દેવગુરુ વચનમાં શ્રદ્ધા રાખતા હોય, પણ સતદેવ, સદગુરુ, સદધર્મ એમાં સદણા રાખવાની, એમાં શ્રદ્ધા કરવાની અને એમાં શુદ્ધિ કરવાની છે। ગુણ કીર્તન વાણી વિશુદ્ધિ, વાણીથી ગુણ કીર્તન થશે, એટલે કે જે કાંઈ કરીશું, સ્તુતિ સ્તવન ગાશું તે વાણીથી કરીશું। અહીં પણ બોલીશું તો વચન યોગ, વાણી વ્યવહાર યોગ વિના કંઈ ભાષા પ્રવર્તન વિના કંઈ થઈ શકતું જ નથી। વ્યવહાર જ એ રીતે નીપજે
જયસેના નામની વ્યક્તિ, જયસેના બેન કહીએ તો ચાલે, ઉજ્જૈની નગરી, વૃષભ નામે નગરી, સુમદાના નામ છે બંને. વૃષભ નામે શ્રેષ્ઠી, અને જયસેના સ્ત્રી છે, પતિવ્રતા છે અને સર્વે દૃષ્ટિવાન છે, વંતી છે, સંકિતવંતી છે, સંકિતી છે સાદી ભાષામાં, અને સાથે પતિવ્રતા છે. અને નામ જયસેના. મોહની અંતરંગ શત્રુની સેનાને ઉપર જેણે જય મેળવ્યો છે, આંશિક પૂર્ણ હોય તો વિતરાગ થઈ જાય, જેણે આંશિક વિજય મેળવ્યો છે એવી જયસેના સ્ત્રી છે. તેને પુત્ર ન હોવાથી જયસેનાએ પોતે જ આગ્રહ કર્યો, એટલે વૃષભે બીજા લગ્ન કર્યા. શ્રેષ્ઠીએ પતિદેવે બીજા લગ્ન કર્યા, અને એ લગ્ન કર્યા એ બીજા પત્નીનું નામ ગુણસુંદરી છે, અને એને એક પુત્ર થયો પણ. એક વખત ગુણસુંદરીની માએ ગુણસુંદરીને પૂછ્યું, એટલે કે બીજા મેરેજ છે તે, કે તું સુખી છો ને? તો દીકરી જવાબ આપે છે ગુણસુંદરી કે હું સુખી શી રીતે હોઉં? મને શોક્ય છે, એની સાથે શોક સાથે રહેવાનું છે, પરણાવી છે, તો મને શું સુખ હોય? મારા પતિ તો શોકમાં જ આસક્ત છે, મારા સામું જોતા નથી. માં ચડાવે છે, કહે છે કે તને પુત્ર છે ને તોય તારી સાથે આવું કરે. જોવા માતા પિતાનો સવડો હોવાની બદલે અવળો છે. તો કે ખરેખર તો જયસેનાએ ઘરનો બધો જ ભાર આ ગુણસુંદરીને જ સોંપી દીધો હતો, આપી દીધો હતો, અને સંતાન તો હતું નહીં, એટલે એને તો ઉછેરવાનું પોતાને હતું નહીં. એની સગી માં છે, જેણે જન્મ આપ્યો છે, જનેતા છે, એ ઉછેરે છે. તો એનો ઇન્ટરફિયરન્સ, દખલ, વિક્ષેપ છે જ નહીં. જયસેના તો સમજુ છે, સંકેતી છે. તેમ છતાં ગુણસુંદરીને એના માના કહેવાથી, ચઢાવવાથી આવું લાગે છે, અને ખોટો ખોટો દ્વેષ રાખ્યા કરે, ખોટો ખોટો આરોપ કર્યા કરે. એક વખત ગુણસુંદરીની માતાએ કોઈ યોગીને વશ કર્યા, એટલે જોગટા કહીએ ને, ગામે ગામ હોય, નગર નગરમાં હોય, એવા કોઈ કુવા બાવાની જેમ કોઈ જોગીને વશ કરી લીધા, અને વશ કરીને કહે છે કે મારે જયસેનાનો કાંટો કાઢી નાખવો છે, એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. યોગીએ પણ હા પાડી કે રાત્રે બળદામાં, શબમાં બેતાળનો પ્રવેશ કરાવ્યો. યોગીએ યોગ સાધના દ્વારા બેતાળ કે યક્ષ જે કહીએ છીએ, વાણ્યંતર તેમ કહીએ છીએ, એનો પર કાંઈ પ્રવેશ થાય એ શબમાં પ્રવેશ કરાવ્યો, અને કહ્યું કે જા જયસેનાને મારી આવો, મારી નાખ. બેતાળ તો કીધું કરે, ચીઠીનો ચાકર, એટલે જ્યાં આ જયસેના છે ત્યાં આવે છે. જયસેના કાયસરમાં સ્થિત છે, હંમેશા સામાયિક કાયસર વગેરે કરે. તો કાયસરમાં અડોલ સ્થિતિ જોઈને એ પોબારા ગણી ગયો. બેતાળ કે મારું કામ નહીં. આપણે કહે ને કે અમુક ધર્મના અમુક શ્લોકને મંત્ર બોલાતા હોય, એનાથી બીજા બધા જ ભાગી જાય, એમાં ભાગી ગયા. 2-3 વખત યોગીએ સમજાવ્યો, કયો પ્રયત્ન કર્યો, પણ જતો રહ્યો. પછી છેલ્લી વખત એક વખત આવે છે, ત્યાં ખરેખર કહે છે કે આજે તો હવે કરે ગયા, મરે ગયા, મારી જ રાખવાનું છે. તો પણ ત્યાં જુએ છે, જુઓ દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને ફેરે. એ કેવી શીરી છાંય હશે કે આ ભગવાન નથી, સમ્યક દૃષ્ટિ જયસેના છે. એના પ્રભાવથી, એના ઉપયોગથી ગમે તે હોય, પેલાની અસર કે ભાવ બધા બદલાઈ ગયા, અને 3 પ્રદક્ષિણા કરીને હાથ જોડીને પાછો ગયો. બેતાળ પણ કાંઈ કરી શક્યો નહીં. પછી છેલ્લી વખત કહે છે કે કેમ ન થયું? યોગીએ પાછું પૂછ્યું, અને ગુણસુંદરી યોગીને પાછું દબાવ્યા કરે, પૂછ્યા કરે. એટલે છેલ્લે દિવસે, એટલે 5મે 7મે દિવસે યોગીને કહ્યું કે એ દુષ્ટ જોઈએ જ નહીં, આજે તો મારીને જ આવજે, નહીંતર મને મોઢું દેખાડતો નહીં, એવા કઈ આશય કર્યું. પછી એક વખત એમ પણ કહી દીધું કે તને એ સારું લાગ્યું, તું કરી ન શક્યો, પણ તને જે દુષ્ટ લાગે તેને મારીને આવશે. એનાથી હું કહેવાય ગયું યોગીથી. એટલે યોગી આજે દર્શન કરવા આવે છે, જોવા આવે છે, મારવા આવે છે, યક્ષ બેતાલ એ કહે છે દુષ્ટ તો પેલી છે, દુષ્ટા તો તે છે કે ખરાબ મન કર્યું છે, મારી નાખવા સુધીના વિચાર કરે છે. આ તો સીધી સાદી શાંત ભાવમાં ઉભેલી છે, એટલા માટે તેણે ગુણસુંદરીને મારી નાખી. હવે ગુણસુંદરીની માં બીજે દિવસે આવે છે કે હાશ, આજે તો જયસેનાનો પતિ જ ગયો છે, ત્યાં તો ગુણસુંદરીને પોતાની પુત્રીને જ મરેલી જોઈ, અને હૈયાપાટ ઉદરને અફસોસને વગેરે ખીજાવાનું ને બધું કરે છે. પછી રાજાને ફરિયાદ કરે, હરીફરીને કોર્ટથી રાજા એટલે રાજ દરબારમાં લઈ જાય છે, બોલાવે છે જયસેનાને, અને કહે છે કે શું ગુનો કર્યો? ત્યાં ને મારી નાખી છે. આણે ક્લેમ કર્યો કે તે જ એને મારી નાખી. જયસેનાને કે આ ગુણસુંદરીને કોણ મારી નાખે? તું જ હતી, બીજું કોણ મારી નાખે? એટલે એના ઉપર પ્રેમ આવ્યો. રાજાને ખબર પડી, રાજા વાજાને વાંદરા, રીજે તો રીજે, નહીં તો ખીજે તો ખરા જ, એટલે દરબારમાં લઈ ગયા. પછી રાજાએ પૂછ્યું કે તે ગુણસુંદરીને મારી છે? તો જયસેના કાંઈ બોલ્યો, કારણ કે હા કે ના કે તો વાંધો પડે. જો એમ કે મેં મારી નથી પણ પેલા એ મારી છે, તો
યોગીએ પોતે જ રાજ દરબારમાં આવીને કહી દીધું કે આ પ્રમાણે બધું બન્યું છે, આ પ્રમાણે આના કહેવાથી આ કરવામાં આવ્યું હતું અને આ ગુનેગાર છે, આ આરોપી છે. આ બેનનો કેવો પ્રભાવ છે જયસેનાનો કે એક યોગી પણ કહી દે છે, દુશ્મનને પણ સમ્યક દૃષ્ટિની પ્રતીતિ આવે છે, કન્વિન્સ થઈ જાય છે કે વસ્તુ આમ જ છે, વ્યક્તિ આ સાચી છે. ધર્મનો પ્રભાવ આના પ્રભાવની છે. અમે આમાં દુષ્ટ વિચાર કરી નાખ્યા, અમે જે સજા કરવી હોય તે કરો, પણ એનો કોઈ વાંક નથી. એટલે જયસેનાને નિર્દોષ છોડી દીધી અને રાજાએ પણ એને માનભેર કરી દીધી. બધા વચ્ચે જે પૂછ્યું તું, અપમાન કર્યું હતું, એનો પણ એને અફસોસ થયો કે બોલ તે મારી છે, મારે આવું પૂછાય પણ નહીં, કહેવાય પણ નહીં, મેં ખોટો આરોપ લગાવ્યો એટલે પૂછ્યું હતું. તો હવે માનભેર કીર્તિ સાથે, પ્રશંસા સાથે એને ઘરે મોકલી દીધી અને આ પ્રમાણે એ બચી જાય છે. દૃષ્ટાંત અહીંયા પૂરું થાય છે કે સ્યાદ્વાર અનેકાંત દૃષ્ટિ, એકાંત દૃષ્ટિ, અનેકાંત ધર્મ, એ જે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે, સમ્યક દર્શન છે, આત્માનું સ્વરૂપ જેમ છે તેમ યથાતથ્ય સંપૂર્ણપણે નથી જોયું, પણ કેવલનાની જેવું નથી જોયું, પણ સ્વરૂપ તો અનુભવ્યું છે, જોયું નથી પણ જાણ્યું છે, અનુભવ્યું છે. એની કેવી પ્રતીતિ છે કે હું બીજું ન માનું, બીજું ન કરું, ખોટું ન કરું. એટલે એની જે પ્રતીતિ હતી એ કામ કરી કે કિંચિત માત્ર પણ મારે મિથ્યા દર્શન ઉપર તો રાગ કરવો જ નથી અને મેં જે કર્યું છે તે બરાબર કર્યું છે. મારું ભગવાન, મારો ધર્મ, મારી આચરણા બધું અટક છે અને બરાબર છે, સત્ય છે. સાચના રસ્તે સુસંગીત સાચામાં વસે છે, સાચામાં સમકિત વસે છે, જૂઠામાં મિથ્યાત્વ મકરીશ માયા લગા. સાચામાં સંકિત વસે છે, જૂઠામાં મિથ્યા. સીધી વાત છે. સમકિતનું મૂલ જાણીએ છીએ એમ કરીને આખી સજાય છે. તો અહીંયા મનની શુદ્ધિ હતી કે મનથી બિલકુલ શુદ્ધિ હતી અને એને અનંત સુખવાળો મોક્ષ પદ ટૂંક સમયમાં મળનાર છે. સમ્યક દર્શન તો છે જ, તે જ ભવે મોક્ષે ગયા નથી કહેતા, થોડા સમયમાં કે મોક્ષના સુખમાં જશે. એટલે કદાચ કોઈ ભોગ બાકી હશે. આ મન શુદ્ધિના દૃષ્ટાંત પછી વચન શુદ્ધિની વાત પણ આવે છે. તે પહેલા વચન શુદ્ધિ પર જતા પહેલા બીજું આનંદ શ્રાવકનું દૃષ્ટાંત યાદ આવે. આનંદ શ્રાવક કેમ લીધા? તો કે મનથી એની શુદ્ધિ કેટલી હતી. શ્રાવક પણ આમાં છે. ગૌતમ પ્રભુ, ગૌતમ સ્વામી છે, ગૌતમ ગણધર છે, 4 જ્ઞાનના ધરતા છે. મતિ શુદ્ધ અવધિ મનોપર્યો કેવલ જ્ઞાન ગૌતમ પ્રભુને જો બાકી છે. અને આનંદ શ્રાવકને કહ્યું કે હા મને દેખાય છે, કઈ વાત કરી, કોઈ પૂછ્યું એટલે કે હા જીવની આમ કરે છે કે આમ. એટલે ખબર પડી કે આને અવધિ જ્ઞાન થયું છે. ખબર પડી ગઈ એટલે ગૌતમ પ્રભુના સુધી વાત આવી. તો ગૌતમ ગણધર કહે છે કે શ્રાવકને આટલું બધું અવધિ જ્ઞાન હોય ન હોય ન સંભવે. એમ પણ કહી દીધું કે આટલું બધું ન હોય, આટલું જ્ઞાન તમને ન થાય કે ન હોય, એટલું જ સ્વાભાવિક કહી દીધું છે. પણ આનંદ શ્રાવકને લાગી જાય છે કે હવે આપણે શું કહેવું. મહાવીર સ્વામી પાસે પૂછે છે. મહાવીર સ્વામીએ શું જવાબ આપ્યો કે જાઓ, આનંદ શ્રાવકને થયું જ છે, અવધિ જ્ઞાન છે જ, અને તમે આમ કહ્યું વિચ્છામી દુક્કડમ લેવા. આનંદ શ્રાવક પાસે વિચ્છામી દુક્કડમ લેવા ગૌતમ ગણધર ગૌતમ સ્વામીને મોકલે છે મહાવીર સ્વામી. આવા ગુરુ કે સાચી સલાહ આપનારા માવતર હોય કે સદગુરુ હોય ત્યાંના. અને પછી ગૌતમ સ્વામી પાસેથી કોઈ પણ જાતની પોતે આશા રાખ્યા વિના, કોઈ પણ જાતનું માન રાખ્યા સિવાય આનંદ શ્રાવક પાસે ક્ષમા માંગે છે. આપણે જાણીએ છીએ વચનામૃતજીમાં આ પ્રસંગ આવી જાય છે. તો એ કેટલી ઉદારતા કે ભાઈ મુનિ છે પણ પ્રભુમાં આવીને કીધું, મારા ગુરુએ કીધું એટલે તથાસ્તુ તહત્તી, ભગવાન જે પ્રભુ જરૂર તેમ જ કરું છું એમ કરીને નો આર્ગ્યુમેન્ટ, નો દલીલ, નો વકીલ, નો અપીલ, અને સીધા જ ગૌતમ સ્વામી આનંદ શ્રાવકને ખમાવા મળે છે. આનંદ શ્રાવકને કેટલું દેખાતું હતું તો કે પ્રભુમાં આવીને કહેવાથી હું આવ્યો છું વગેરે. એમને તો કંઈ ઉપમાન જેવું છે નહીં, છતાં વાત થાય છે કે કેટલું દેખાય છે ત્યારે જવાબ આવે છે કે મન શુદ્ધ હોય તો આવું અવધિ જ્ઞાન થાય, એમાં નવાઈ નથી. મનોપર્યું જ્ઞાન પણ થાય, પણ મને કેટલું દેખાય છે. અવધિ એટલે જ મર્યાદિત સીમા, આટલી સીમા સુધી દેખાય. કોઈને પહેલી નરક સુધી, કોઈને ત્રીજી નરક સુધી, કોઈને પહેલા દેવલોક સુધી, કોઈને 12મા દેવલોક સુધી, કોઈને લવણ સમુદ્ર સુધી, કોઈને સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી. એમ બધી વાત આવે. પૂર્વ દિશા માટલું, પશ્ચિમ માટલું, ઉત્તર માટલું, દક્ષિણ માટલું, એ બધા માપ છે. તો આને જવાબ આપે તો આનંદ શ્રાવકજી કહે છે કે જે થયું છે તે ભગવાનની કૃપાથી થયું છે. અંશાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ કે સમાધિ તેનું મૂળ કારણ સત્પુરુષ છે. આ ભોગમાં આપણને કોઈ ન હોય તો આગલા ભોગનું કોઈ હોય અને હોય છે. અને પછી કુદરતી થયું, મારી મેળે થયું, જાતે પણ જ્ઞાનથી થયું, શાસ્ત્ર અભ્યાસથી થયું એમ કહેવાય. પણ ખરેખર તો કોઈને કોઈ સદગુરુથી આગલા ભોગના તો આગલા ભોગમાં જે
ઉપર પહેલા દેવલોક સુધી દેખાય છે, નીચે પેલી નરક સુધી દેખાય છે, તીર્છા લોકમાં લવણ સમુદ્ર સુધી દેખાય છે, અને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં 500 યોજન સુધી જોવામાં આવે છે. તે પ્રભુની કૃપા છે, બળ છે. પોતે તદ્દન નિર્લેપ નિષ્ઠુર છે. ઉપાશ્રયમાં કરતા હોય છે, દેતા હોય છે, ખુશો હોય છે, અને ગૌતમ સ્વામી એની કમાલ કરે છે. એટલે મોટા પુરુષોનો વિનય કેટલો છે. આ વિનય પછી તરત જ મનની શુદ્ધિ આવી. એટલે ગૌતમ સ્વામી આપણને સાંભળી આવે કે કેવી વાત છે, વિનય કરે ભગવાન. આગળ જઈએ. વચન શુદ્ધિમાં શું કેવું છે? તો કે ભગવાનની કીર્તન, વંદન, સ્તવન, વંદન ને કહેવાય, પણ કીર્તન સ્તવન ગાતા હોય છે, ચૈત્ય વંદન બોલતા હોય, કોઈ બોલતા હોય, સ્તુતિ કરતા હોય, નૃત્ય કરતા હોય, આ બધું જ છે તે ભગવાનનું વચન છે. આત્મસિદ્ધિજી ગાવાની આજ્ઞા, એ પ્રભુની આજ્ઞા, 3 પાઠની આજ્ઞા, એ બધા જ વચન છે. કોના? ભગવાનના વચન છે. રાજવાણી જીનવાણી કોઈ ફરક નથી. તો એમાં શુદ્ધિ હોવી જોઈએ કે બને તેટલી ઉચ્ચારની પણ હોવી જોઈએ. મનથી તો હોય જ, મન શુદ્ધિમાં ગયું. તો અહીંયા વચન કહેતા હંમેશા વાણીનો ગજાવ્યો જેટલી થાય તેટલી શુદ્ધિ હોવી જોઈએ. બીજું કે ભગવાનના કયા પ્રમાણે જ મંત્ર બોલાય. આપણને બહુમાન પણ આવે તો શ્રી સહજાત્મ સ્વરૂપ અથવા ગુરુજી, ગુરુદેવ એમ લગાવીએ કંઈ આગળ પાછળ તો ન ચાલે. એમાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે એમ જ છે. પરમ ગુરુ નિર્ગ્રંથ એટલે નિર્ગ્રંથ જ. પ્રાકૃતમાં તો નિર્ગ્રંથ કહેવાય એટલે હું ર ને મીંડું નથી બોલતા, અમે નથી વાપરતા, એમ ન ચાલે. જે લખ્યું છે તે જ બોલાય. સર્વજ્ઞ દેવ તો એમ જ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ તો એમ જ બોલાય. એમાં ફેરફાર કરીને થોડાક એક શબ્દ જ આડો અવળો કરીને બોલવામાં આવે છે કેટલીક જગ્યાએ. એમ બોલાય નહીં, એમ કરાય નહીં. એ અવિવેક છે, એ અશુદ્ધિ છે. અશુદ્ધિ કરતાંય વધી ગયું. વચનની ઉચ્ચારની નથી. આ તો નક્કી કરી લીધું સ્વચ્છંદપૂર્વક કે આમ કરાય, આમ ન બોલાય, તો એમ ન ચાલે. આજ્ઞા હોય કે સર્જાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલવું માંદગી મરણમાં અથવા પ્રતિષ્ઠાના પ્રસંગે બીજા આગળ પાછળ બોલતા હોય, પણ તે વખતે તો આ જ બોલાય, તો એ જ બોલાવવું જોઈએ. ત્યારે એમ ન કહેવાય કે મને તો આત્મભાવના બહુ ગમે, આત્મભાવના ભાવતા જેમ લાગે કે વડના કે સંગીતમાં ને ધૂનમાં ને લયમાં સારું ફાવે છે, બધાને ગમે છે. સંગ સાથે બોલે તોય ગમે, એકલા બોલે તોય ગમે, એમ કરીને ગમે છે માટે કરવું ના, એ ન ચાલે. એ ત્યાં આપણી અશુદ્ધિ આવી, અશુચિ આવી અને અવ્યવસ્થિત પણ આવ્યું, આપણું સ્વચ્છંદા. ભગવાને જે કીધું છે તે જ ખાવાનું છે, વાપરવાનું છે. મને આ ન ભાવે, મને આ ભાવે, એ વ્યવહારમાં ચલાવીએ છીએ. અહીંયા નહીં. ઘરના એક વસ્તુ સુંદર બનાવી હોય ને પછી ત્યારે એ જ વસ્તુ બહારથી આપણે લાવીએ. મને તો બહારનું ભાવે છે, તમારે રાખી નથી ખાવાનું. સારું થતું હોય તો એ નથી ખાવાનું. હું તો બહારથી લાવ્યો કે લાવીને મારે આ જ વાપરવું છે. તો શું છે? એ વચન અશુદ્ધિ છે, વચન શુદ્ધિ નથી. એક વ્યવહારમાં એમ થાય કે ઘરના કહે છે તો મોટા અથવા તો પ્રિય પાત્ર કે જેણે બનાવ્યું એને એના પ્રત્યેનો આપણો ત્યાં અવિનય અનાદર છે. તો આ વ્યવહારની વસ્તુ છે. તો પણ આપણે કહીએ તો પરમાત્મા તો કીધેલું કરવું જ પડે ને. ભગવાને કીધું કે આમ, અને આત્મભાવના બોલવું ગમે છે મંત્ર, પણ આત્મભાવમાં આવું ગમે છે, એ ભાવવું ગમતું નથી. આત્મભાવમાં ભાવી જાય, આવી જાય તો કલ્યાણ થઈ જાય. તો કે ગાવું બોલવું ગમે છે, પણ આત્મભાવના ભાવી જવો ને. ભગવાને શું લખ્યું છે? ભાવતા ભાવતા, આત્મભાવના ભાવતા, એટલે કે પ્રોસેસ ચાલુ છે. એ ભાવન થતા થતા પેલું ભાવ ભાષણ થાય, ક્લિક થાય, સહેજ સમ્યક દર્શનની સ્પર્શના થઈ, સહેજ સમય માટે અનુભવ થયો, પછી એ મેન્ટેન થાય છે. એટલે જીવને કેવલ ન થાય છે, એમને થોડું થાય છે. તો આમાં દૃષ્ટાંતથી સમજીએ કે ભગવાનના જણાવ્યા પ્રમાણે તત્વ સ્વરૂપ કહેવું જોઈએ. જીવ અને અજીવનો ડિફરન્સ છે તો કેવો જ જોઈએ, માનવો જ જોઈએ. એમાં કહ્યું હોય કે પુણ્ય તત્વ અપેક્ષાએ રહી છે, અપેક્ષાએ ઉપાદેય છે. અપેક્ષાએ કહીને પણ સરખી રીતે વિચારવું જોઈએ, કહેવું જોઈએ, સમજવું જોઈએ. ભગવાને જેમ છે તેમ કીધું, શ્રી સદગુરુદેવે જેમ છે તેમ લખ્યું કહ્યું. તો આપણી ફરજ છે કે આપણે પણ જેમ છે તેમ સમજવાનો પુરુષાર્થ કરીને બોલતી વખતે, લખતી વખતે, કહેતી વખતે ઉપયોગ રાખવો જોઈએ. ત્યાં ચૂકી જાય છે એ જ ભૂલ છે, મોટી ભૂલ થાય છે. તો અહીંયા દૃષ્ટાંત છે કાલિકાચાર્યનું દૃષ્ટાંત. નિર્ભયપણે જે હોય છે, જેમ હોય તેમ સાચું જ કહેવું જોઈએ તે વાત આવી. કાલિકાચાર્ય જીનાગમમાં 5-6 થઈ ગયા છે. એમાં આ કાલિકાચાર્યની વાત આપણે લઈએ છીએ તે હવે આ દૃષ્ટાંતમાં વચન શુદ્ધિમાં કે કાલિકાચાર્ય નામના મોટા આચાર્ય થઈ ગયા, બધા આચાર્ય થયા છે. એમાં એક કાલિકાચાર્યના એક ભાણેજ દત્ત નામના છે. દત્ત નામનો ભાણેજ છે ને મામાશ્રી થાય, પણ હવે
અને તુરમણી ગામ એનો જીત શત્રુ રાજા એને દત્તની ચતુરાઈ જોઈને એને પ્રધાન બનાવ્યો. પછી રાજ્યવર્ગને એને પોતાના કરી લીધા અને રાજાને પદભ્રષ્ટ કર્યો. દૂધ પાઈને સાપ છે, જેને કરી દીધો એને જ ભ્રષ્ટ કરી દીધો. પોતે રાજા થઈ બેઠો, કેર વર્તાવા માંડ્યો અને હિંસા આચરવા માંડ્યો. પશુઓના બલિદાન બલિ ચડાવ્યા કરે, યજ્ઞમાં હોમ્યા જ કરે. એટલે ઘણી બધી ભયંકર હિંસા કરવા લાગ્યો. અને એ દત્તના રાજ્યમાં, એટલે ભાણેજ છે દત્ત, એના રાજ્યમાં કાલિકાચાર્ય પધાર્યા. કાલિકાચાર્યને તો મામા ભાણેજનો સંબંધ નથી, મુમુક્ષુ છે અથવા આત્મા છે, એમની દૃષ્ટિ ફરી ગઈ છે. પણ માને વચ્ચે એમ થાય છે કે ગમે એમ તો મામા કહેવાય તારા, એટલે તું દર્શન કરવા જાવ. એની તો દૈહિક દૃષ્ટિ, પૌદ્ગલિક દૃષ્ટિ છે કે સંસાર છોડ્યો નથી, મોહ દશામાં છે, પણ આચાર્ય છોડી દીધું છે. તો દત્તને માના કહેવાથી તેને માનવા ગયા. એટલે દત્તે સૂર્યજીને પૂછ્યું, યજ્ઞનું ફળ શું? પોતે કરે છે એમ ન કીધું, યજ્ઞનું ફળ શું? અને એમ કે બહુ સારું કહેશે, તો મોટું સારું કામ કરે છે. એટલે સૂર્યજી, એટલે આમ મામા છે પણ આપણે સૂર્ય જ રાખીએ. એટલે રાજાનો કે કોઈનો ભય રાખ્યા વિના, કે ભાણેજને શેષ શરમમાં આવ્યા વિના કહી દીધું, યજ્ઞનું ફળ નરક છે. વળી કહ્યું કે આજથી 7મે દિવસે કુંભી પાકની વેદના ભોગવીને નરકમાં કુંભીમાંથી જન્મે, જેમ દેવલોકમાં પથારીમાં જ બેઠા થઈ જાય, માતાના ઉદરમાંથી કુક્ષીમાંથી જન્મે એવું નથી, આપણે જાણીએ છીએ. 18 વર્ષના કે 16 વર્ષના વર યુવાન કે યુવતી હોય એવા દેવદેવી સીધા આળસ મારીને પથારીમાંથી બેઠા ઊભા થઈ જાય છે. એ જન્મ થઈ ગયો, એટલે કે સુખેથી જન્મી જાય છે. એને ઉપાદ જન્મ કહેવાય, કે જ્યાં માતા પિતાના સંયોગની, ગર્ભની, કુક્ષીની કોઈ અવસ્થા અપેક્ષા નથી. અને દેવ પછી નરક ગતિમાં કેવી રીતે જન્મે? નરક તો કે બિલકુલ થોડી જગ્યામાંથી એકદમ જ આવું મોટું સ્વરૂપ લઈને એક કુંભી કહેવાય એમાંથી જન્મે છે. એટલે દુઃખે કરીને જન્મે છે. એવડાને એવા જ જન્મી જાય છે. એ પણ 16-18 વર્ષના જન્મી જાય, પણ દુઃખી થવા માટે અને કરવા માટે જાણે જન્મ્યા, એટલે દુઃખેથી જન્મી જાય છે. પણ ઘણું દુઃખ છે. તો કે એવી રીતે આજથી 7મે દિવસે તું કુંભી પાકની વેદના ભોગવીને નરકે જઈશ. પડી મરીશ, કેના જેવું કંઈ કુંભી પાક એટલે કુંભારનું કુંભ કહીએ, ચાકરો કહીએ, એવું કંઈ છે. તો સાંભળીને દત્ત રાજાને તો ક્રોધ આવી ગયો. દત્ત ભાણેજ પણ અત્યારે તો દત્ત રાજા અને યજ્ઞ કરતા છે. અને પૂછ્યું કે એની નિશાની શું, કે આમ થશે, કે આમ કરવાનું છે, કે થવાનું છે. તો સૂર્યજી કહે છે કે તારા મૃત્યુના સમય પહેલા, આટલું કેલ્વિન કહે છે, આટલું સ્પષ્ટ ઉલ્લંઘન, કે તારા મૃત્યુના સમય પહેલા તારા મુખમાં મનુષ્યની વિષ્ટા પેશશે, એટલે કે પડશે. તે સાંભળીને તો દત્તને એમ જ થયું કે હવે હું આ સૂર્યને, આચાર્ય ભગવંતને મામા એક બાજુ હું મારી નાખું, એમ વિચાર પણ કરી નાખે છે. પણ ત્યાં જેમ થયું કે નાના 7 દિવસ પછી તો હું જીવીશ ને, તો ત્યારે મારવા આવીશ, એટલું ખમી ગયું, અત્યારે મારી નાખવાના એમ વિચારીને હવેથી શું કર્યું, 7 દિવસ બહાર નીકળે જ પણ મેલમાં ને મેલમાં ભરાઈ ગયા ભાઈ, કે હવે જવું જ નથી, બહાર નીકળું તો મારું કંઈક થાય ને, કે મારા મુખમાં કંઈક પડે, કે વિષ્ટા પડે, કે મારે મરવાનું થાય. એટલે કોઈ નિશાન જોઈતા જ નથી, એટલે ઘરમાં મેલમાં જ રહ્યું. પછી 7 દિવસ પૂરા થઈ ગયા, એટલે એમ થયું કે આપણે પ્રતિમત સેફ ઉગરી ગયા, કંઈ થયું નહીં, ખોટું પડ્યું. એટલે 8મે દિવસે બહાર નીકળ્યા અને કે હવે સૂર્યને મારી નાખ્યો, તો જીવી ગયો. જ્યાં જાય છે રસ્તામાં ત્યાં જ એક માળીએ વિષ્ટા કરી હતી. માળી ફૂલ ઝાડ રક્ષણ કરે કે ગાર્ડન માળી, એના ઉપર ઘોડાનો પગ પડ્યો. અને ઘોડાનો પગ પડવાથી એની લાદ કઈ એવી રીતે આ વિષ્ટા છે મનુષ્યની, કે એવી રીતે પડી કે એના મોઢામાં. આ કેવી રીતે છે? કુદરત છે. તો આપણને લાગે, આપણે નથી જાણતા કે એક મકાનનો ધક્કો બીજા મકાનને લાગે, અને એમાં બેઠેલા કે જે કંઈ કરતા હોય, કે સૂતેલા કે બહાર નીકળવા જતા હોય, એટલે દેહ ત્યાગ થઈ જાય, પડી જાય, ભેખડ ધસી જાય. ઝાડ પડવું હોય અથવા તો ખબર કાંઈ ન હોય, અને કેટલી કાર પસાર થઈ જાય, જે કાર ઉપર પડવાનું હોય ત્યાં જ મોટું ઝાડ પડે કે ભેખડ ધસી જાય, કે ત્યારે જ થાય કે ના પડે થાય. જેનું લેણું બધા એક સાથે સૂતા હોય, પણ બીજી જેને કરડવાનું હોય એને જ કરે, સાપ જેને કરડવાનું હોય તેને જ કરે. આ સૂચવે છે કે જેની સાથે જેવા લેણ, જે સમયે જેનું જે બનવાનું છે તે જ બને છે. તો એ વિષ્ટા ઉછળીને મોંમાં આવી પડી. એટલે સેવકને પૂછ્યું કે
કે આજે કેટલામો દિવસ છે આ વાતને આપણે નીકળ્યા? તો કે 7મો દિવસ છે. એની ગણતરીમાં ભૂલ આવી અને એમ થયું 7 દિવસ પૂરા થઈ ગયા એટલે 8મો દિવસ, એટલે નીકળી પડ્યા. અને પછી સેવકોને પૂછી તો લીધું, પણ પોતાને ખબર પડી ગયું, યાદ આવી ગયું કે આ નિશાની કીધેલી છે, એટલે હવે હું બેજ તરફ જાઉં. પછી આજના દિવસમાં ગમે તે બને, આ નિશાન મળી ગયું, સિમ્પટમ કહી દીધું એટલે બરાબર. હવે અગમચેતી મળી ગઈ એટલે બેજ તરફ જાય છે. જેવો જાય છે બેજ તરફ એટલે રાજાના સેવકોએ પકડી લીધો કે એ જ લાગના છો, તો ભ્રષ્ટાચારી થઈ ગયા, તમે આની પાસેથી રાજ લઈ લીધું હતું, છીનવી લીધું હતું, ચૂંટવી લીધું હતું, તો અને પદભ્રષ્ટ કરી દીધો હતો રાજાને, અને પછી ગાદીએ બેઠો હતો, પ્રધાન કરેલો હતો, એમાંથી એણે રાજાને પદભ્રષ્ટ કરીને પોતે પચાવી પાડ્યો હતો. એટલે સેવકો જાણતા હતા ત્યારે એનું ન ચાલ્યું, પણ અત્યારે તો આવી રીતે છે, એટલે એ રક્ષક ભક્ષક થાય રીતે રક્ષકોએ જ બરાબરનું કર્યું કે પેલો જમાનો જોયો તો આ જમાનો જોયો, પેલી વ્યક્તિને જોયું હતું એ પણ ઇત્તફાક હતો, આ ઇત્તફાક છે, તો હવે આ સંજોગ વશાત નિમિત્ત વશાત એને એવું સૂચે છે પકડી લીધું, એટલે પકડાવાનું છે એ તો પકડાયો છે. અને એટલું જ નહીં પણ કુંભીમાં નાખીને બાળી દીધું. સેવકોએ પકડી લીધો અને બાળી પણ નાખ્યો. અને પેલી નરકે કહ્યું કે સૂરીની કાલકાચાર્યની વાણીમાં કોઈ દોષ નથી, એણે જેમ છે તેમ કીધું હતું, એને ઉગાડી લેવાનું હતું, ઉગરી જવાનું હતું, પણ તેમ છતાં એનું તો જે થવાનું એ તેમ થયું. આમાં દૃષ્ટાંતમાં આપણને એમ થાય શું કામ કાલકાચાર્ય કેવું જોઈએ, આપણને એવો વિચાર આવે. આમાં બોધ એમ છે કે એને રાજાનો ભય પણ ન રાખ્યો, અને ભાણે છે એટલું મારા પણ ન રાખ્યું, એ સમજવાનું છે. ખોટું તે ખોટું, તું યજ્ઞ કરે છે એટલે સાચું, બીજા યજ્ઞ કરે, બલિયું હોમે પશુના વધ કરે તો એને પાપ લાગે, તને ન લાગે. મારો ભાણેજ એટલે, અથવા તો બહેનનો દીકરો એટલે, અથવા તો વાલો એટલે ભાણો કે ભાણા છે શું થઈ ગયું? નિયમ એક જ છે, ફૂટપટ્ટી એક જ છે, સિદ્ધાંત એક જ હોય, તને પણ દોષ લાગે. એટલું જ નહીં, બે ઝીઝક બે ધડક એને કહી દીધું કે હા દોષ લાગે, યજ્ઞનું ફળ નરક છે, અને તું આજથી 7મે દિવસે આમ જઈશ. તો એ બોધમાંથી જાગૃતિ આપવા માટે બોધ હતો કે તું તરી જા, જેમ સુખદેવજીને પરીક્ષિતજી કે 7મે દિવસે તારું તક્ષકનાથથી મૃત્યુ છે, તો કેવા પૂછી ગયા કે ઠેક ઠેકાણેથી આચાર્ય બધાને બોલાવ્યા, પરીક્ષિતને પણ બોલાવ્યા, પરીક્ષિતજીએ સુખદેવજીને પણ બોલાવ્યા, અને પછી એના મુખેથી શ્રી ભાગવત સાંભળ્યું, બધી કથા સાંભળી. ત્યારથી ભાગવતનું શ્રવણ કરવામાં આવે છે અને સપ્તાહ બેસાડવામાં આવે છે. તો કે 7 દિવસ મોજ છે, 5મા દિવસે તૈયાર થઈ ગયા કે હવે હું તૈયાર છું, હવે આત્મજ્ઞાન છે, સંદેહ દર્શન છે, જે શબ્દ કહ્યો તે, હવે દેહને આત્મા જુદા છે, જે થવું હોય તે થવું, કોઈ ભય નથી, ડર નથી, બીક નથી, આવો વહેલું આવો, આવો જેટલું આવો વહેલું આવો. તો આવી નિર્ભયતા, આવી નિડરતા, અને ત્યારથી ભાગવતનું શ્રવણ થાય છે સપ્તાહ બેસાડ કે દેહ આત્માનો વિવેક. કોક તો કરો, કોઈકના ઘરે કોઈકનો દેહ ત્યાગ થઈ ગયો હોય તો એના ઘરના બિઝી થઈ જાય બધું મેનેજ કરવામાં, તો પ્રોજેક્ટ આખો સંભાળે એટલે, પણ બીજાને તો લાભ થાય ને, થઈ શકે છે. તો એવું જ કંઈક આમાં 7મા દિવસની વાત છે કે એલર્ટ કરી દીધો, ઉપયોગ જાળવી જવાનો હતો કે હવે હું શું કરું જેથી મારું ફળ મને સરખું મળે. એની બદલે મારવાના વિચાર કરે, રૌદ્ર ધ્યાન કર્યું, આર્ત ધ્યાન કર્યું. તો આ એક વચન શ્રુતિની વાત છે કે જેમ છે તેમ સત્ય પ્રિય નથી લાગતું, હિતકર છે એટલે બોલે. સત્ય પણ હિતકારી બોલવું, સત્ય પણ કરુણામય બોલવું. અહીંયા આપણને કરુણામય નથી લાગતું, દેખીતી રીતે નથી લાગતું, પણ કરુણામય જ છે. એટલે કરુણા છે કે આ જીવ આમ કરશે ને નરકે જશે, બેનનો દીકરો છે, ભાણેજ છે, પણ માનતો નથી. તો તારી લેવા માટે કીધું કે આમ થવાનું છે બોલ, પણ એને અવળું જ લીધું, સમજ્યો જ નહીં. તો આવી દશા થાય છે. આ વચન સુધીનું દૃષ્ટાંત કાલકાચાર્યની વાત છે. આગળ જઈએ કાયાની શુદ્ધિ. કાયાની પણ શુદ્ધિ હોવી જોઈએ. શેની વાત ચાલે છે? સમ્યક દર્શનની. મનની શુદ્ધિ, વચનની શુદ્ધિ અને કાયની શુદ્ધિ. સત્ય પણ કરુણામય બોલવું એટલે શું? તો કે ભગવાનની 700 મહાનીતિમાં પહેલું વચન છે, પહેલું જ વચન છે. કૃપાળુ દેવે સતશ્રયી એટલે 700 મહાનીતિ સપ્તશતી લખી, એમાં પહેલું જ વચન એક જ દિવસમાં એ વખતના જે મુમુક્ષુ કયો, શિષ્યો કયો, એમ જે ગણો તે એવા બધા મહાનુભાવો માટે એ એક દિવસમાં લખી નાખી હતી કે આટલા કાયદા, આટલા નિયમ આ પ્રમાણે કરવાનું છે. હવે આપણે કાય શુદ્ધિમાં જઈએ તો કે એમાં પણ સમજવાનું છે કે વજ્રકર્ણ રાજાનું દૃષ્ટાંત છે. કેવી રીતે છે? કાય શુદ્ધિમાં એમ કહ્યું છે કે વંદન સેવન દેહ વડે નહીં, અન્ય તણું ધરી ધર્મની બુદ્ધિ. હવે કેવી રીતે કરે છે?
કે કૃપાળદેવને કોઈ એક આયાથી નમસ્કાર કરવાના નથી, બે હાથ પણ જોડવાના નથી, પંચાંગ પ્રણામ કરવાના નથી, સાષ્ટાંગ કરવાના નથી, કોઈ પણ રીતે નમસ્કાર ન થવા જોઈએ એવું આઈ હોપ નોટ, ક્યારેય ન થાય. પણ એવું કોઈ કીએ ફરમાન બહાર પાડે, ઇતર ધર્મી આવે, વિધર્મી આવે, કોઈ આક્રમક આવે, કોઈ મુસ્લિમ શાસક આવી જાય ને કે ચાલો ભાગો મારો કાપો, નહીંતર કાપી નાખીશ, તો ભલે, પણ આપણે તો કપાઈ જવાનું મુનાસિબ માનીએ, પણ આપણે હાથ તો જોડીએ જ, આપણે વંદન તો કરીએ જ. એમ કહી દો કે આ તમારા ગુરુ નથી, ભગવાન નથી, કંઈ ઓળખતી નથી કે ઓળખતા નથી, તો આપણે એમ કહેવાના છીએ, જીવ બચાવવા એમ કહેવાય, એમ કહેવાય ના, અમે તો અમને જ ભજીએ છીએ, આમનું જ વાંચીએ છીએ, અમે તો અમારા તો ગુરુ છે, ભગવાન છે, અમે તો આમનું માનીએ છીએ. માનવા હોય તો માન નાખીએ, એક વખત તો જવાનું છે. આવી દૃઢતા હોવી જોઈએ એવું કંઈક દૃષ્ટાંતમાં બોલ છે કે દશપુર નગર અને વજ્રકર્ણ નામે એક મહાપરાક્રમી રાજા, વિચારવા જેવું છે. દશપુર નગર, 10 ધર્મના લક્ષણનો પર્વ ચાલે છે, અને વજ્રકર્ણ, વજ્ર જેવી શ્રદ્ધા છે, દૃઢતા છે, ઇન્દ્રનું આયુધ વજ્ર, એવું એક અત્યારે શોધાયું નથી, અનુભવ પડી ગયું, સામે કાંઈ નથી. પણ મહાપરાક્રમી રાજા પણ વ્યસનોથી ભરેલો, વ્યસનોથી દૂષિત થયેલો છે. શિકાર કરતા કરતા એક હરણીનો ગર્ભ નીચે પડી ગયો, એટલે કે બચ્ચું બહાર પડી ગયું. એટલું બધું એનું બાળની શક્તિ હતી. એને તરફડતો જોઈને રાજાને પહેલી વાર દયા આવી. જુઓ, કમ્મે સુરા તે બ્રહ્મે સુરા, આમ કરી જાણતા હોય પણ એ હાલતમાં કોઈ દિવસ જોયું ન હોય, જોવે ત્યાં રમી જાય કે આવા હાલ થઈ જાય કે આવું થઈ જાય છે, પસ્તાવો થાય છે, અને હવે નરકે ન જવાય તો મારે શું કરવું એ વિચાર કરે છે કે મેં નરકે જવાય એવા જ કામ કર્યા છે જિંદગીમાં, પણ હવે મારે શું કરવું જોઈએ. ત્યાં જ આજુબાજુ નિમિત્ત મળી જાય, મુનિ જોયા, પહોંચી ગયા. આત્મહિતનો રસ્તો બતાવો. આપણને જેમ બગડામાં કે સીમમાં કે ગામ બહાર કે ખેતરમાં કે જંગલમાં કે એકલા અડુલા કોઈ એવી જગ્યાએ રહેતા હોય, કરતા હોય, અને એમ થાય કે ઓ અત્યારે કોણ ડૉક્ટર મળે, આ દેહના ડૉક્ટર કોણ મળે, ઇમરજન્સી આવી તો કોઈ હેલિકોપ્ટરે મોકલે અને લઈ જાય. એવી રીતે લગાવી ન શકે તો એમ કરે, કાંઈક ઉપાય મળી જાય. એમ આત્માના ડૉક્ટર એવા મુનિ પટાક દઈને મળી ગયા. પદાર્થની યોગ્યતા હોય તો બધું મળી જાય છે. મુનિ ભગવાનને કહે મને આત્મકલ્યાણનો રસ્તો બતાવો. હવે આવા પાપ કરવા બેઠા હોય પણ મનમાં થયું કે આજે બચ્ચું તરફડતું મળી જાય છે, હું પણ મળી જઈશ, ક્યારેક તો મરવાનું જ છે. એમ કરીને એને યાદ આવી ગયું કે હવે થશે શું મારું, બીજી ગતિમાં ભવિષ્યમાં થશે શું, આવા કામ કર્યા છે, નરકે જવાય એવા કામ મેં કર્યા છે, શું થાય, રસ્તો બતાવો. મહારાજશ્રી પણ ખરા છે, તરત જ કહી દે છે કે હિંસાનો ત્યાગ કરવો. જે કરતો તો એનું જ કહી દીધું, કઈ ગુજરી ભૂલી જાય, પણ હિંસાનો ત્યાગ કરવો. અને અરિહંત અને સાધુ સિવાય કોઈને નમસ્કાર કરવા નહીં. જુઓ કેવું કહી દીધું છે. અરિહંત પ્રભુ એટલે વિતરાગ પ્રભુ, અને સાધુ એટલે પંચપરમેષ્ઠીમાં, એટલે એમાં આચાર્ય ઉપાધ્યાય ભાવી જ જાય સાધુમાં. એટલે કે જીન પ્રરૂપિત તત્વ કે એના ઉપદેષ્ટા જે કોઈ છે તેને નમસ્કાર કરવા. સિદ્ધ પ્રભુ તો મળે નહીં રસ્તામાં, મળે તો અરિહંત પ્રભુ મળે, અને મિત્ર આચાર્ય ઉપાધ્યાય કે મુનિ એ મળ્યા. પછી નગરમાં આવ્યા. નગરમાં આવે છે ત્યાં કહે છે કે મારું ઉપરી રાજા છે, અવંતી નગરીનો છે, અને તેને નમન કરવું પડશે મારે. મને હમણાં જ આજ્ઞા મળી છે કે આ સિવાય કોઈને નમવું નહીં. ભગવાનમાં છે અને મનુષ્યોમાં નહીં એવું વ્યવહારની નહીં, એવી કોઈ વાત ચોપટ થઈ નથી. મુનિ મહારાજે કીધું નથી, પોતે કાંઈ લીધું નથી. એટલે કે હવે શું કરવું, મારે મારા રાજાને નમન કરવા પડશે. એટલે વીંટી, પોતાની વીંટી રીંગ, એમાં મુનિ સુરત સ્વામીની પ્રતિમાજી ઘડાવીને મૂકી. એ ગામમાં તીર્થ હશે, એના મૂળનાયક હશે, એટલે એમનું નામ આવે છે. તો મુનિ સુરત ભગવાનની નાનકડી પ્રતિમા બનાવી દીધી અને વીંટીમાં મઢાવી દીધી. હવે તો નાની વીંટી આવે ને ત્યારે કોઈ આ પ્રતિમાજી આવી જતી. હવે તો બધા વીંટા પહેરવા કરે, વીંટીની વીંટા. આપણને એમ થાય કે ક્યાં પહેરાય, એમ થાય પૂછવું પડે. એવડું મોટું હોય, આંગળી આવડી ન કાવડા, અને પેલું વીંટી વીંટા, જાણે કે નાની બગડી. તો આ તો નાનકડી વીંટીને નાનકડા પ્રતિમાજી છે એમાં આવી ગયા. ફોલ્ડિંગ આવે ને લીક એવી રીતે કંઈક હશે એટલે થઈ જાય કે તરત ખુલી જાય. ફોલ્ડેબલ ફોન નીકળાવે પછી આ ફોલ્ડેબલ રિંગ તો પહેલાં આવતી જ ને. પણ ફેર એટલો કે બધા પોતાના સંસારી પ્રાણપ્રિય અને પ્રાણપ્રિયના ફોટા લખતા મૂકતા, બરાબર છે. અને આમાં ફેર એટલો કે ભગવાનનો ચિત્રપટ એની ભગવાનની નાનકડી મૂર્તિ એ મૂકી મઢાવી અને સાથે લગાવી, અને હંમેશા મનથી એ ભગવાનને નમસ્કાર કર્યા. હવે વીંટી પહેરી લીધી, પછી રાજાને
કરવાનું આવ્યું તો નમસ્કાર કરે છે, દેખાય હાથમાં વીંટી છે અને રાજાને પગે લાગે છે, પણ ખરેખર વીંટી નમતી હોય એવી રીતે રાખ્યું હતું કે પોતે ભગવાનને જુએ છે અને નમસ્કાર કરે છે. દુનિયા દેખે કે આ રાજાને નમસ્કાર કરે છે, કાંઈ વાંધો નથી, પણ પોતાને ખબર એટલે માઇલોને આવી રીતે છેતરતો નથી કે મારે તો સામે ભગવાન છે એને હું નમસ્કાર કરું છું. પણ આપણા જેવા હોય તો કોઈકને એમ થયું કે ખબર પડી ગઈ કે આ તો આને નમસ્કાર કરે છે અને વીંટીમાં આ પ્રમાણે છે, એટલે રાજાને ખબર કરી આ ચાળી ચૂકીને પૈસોની 18 પાપ સ્થાનકમાં આવે છે વાત કરીએ. એટલે રાજાએ દશપુર નગર ઉપર ચડાઈ કે આને જીતવો કેવી રીતે. આણે કહ્યું, આ માણસે કહ્યું અવંતી નગરીનો રાજા છે અને આ દશપુર નગરથી આવ્યો, એટલે એના ઉપર ચડાઈ ગઈ, ઘેરો ગાલ્યો, પછી દૂતને મોકલીને કેવડાવ્યું કે હે વજ્રકરણ, તું વીંટી પહેર્યા વિના મને પગે લાગજે, પ્રણામ કરજો. જાણી ગયા છે વીંટી પહેર્યા વિના પ્રણામ કરવા આવવાનું છે. વજ્રકર્ણ કહે છે મારે રાજ્ય જોઈતું નથી, તમને જોઈતું હોય તો આપ્યું, મારે તો ધર્મના દ્વાર જોઈએ છે, ધર્મનું દ્વાર મારી વીંટીમાં છે કે એમાંથી હું ભગવાનના દર્શન કરું છું, એટલે હું તો બીજે સ્થાને જઈશ અને મારા નિયમનું પાલન કરીશ, મારે રાજ્ય જોઈતું નથી. એમ નથી કહેતો કે હું તમને પગમાં નહીં બોલું, મારે રાજ્ય જ જોઈતું નથી, એના માટે યુદ્ધ ખેલવા પડે, યુદ્ધ નથી કરવું, રાજ્ય જોઈતું. પણ રાજા માનતો જ નથી, વધારે ગુસ્સો થયો અને એના કિલ્લાને ઘેરી જ લીધો. ત્યાં પછી કોઈ લક્ષ્મણ કરીને પાત્રસી આવે છે અને સિંહરથને સમજાવે છે, એટલે રાજાને સમજાવે છે, છતાં તે સમજતો નથી. લડાઈ કરીને જીતી લે છે અને પછી લક્ષ્મણ કોણ જીતી લે છે, પેલો જે સિંહરથ રાજાને વચ્ચે જે લક્ષ્મણ આવ્યો એ જીતી લે છે. અને પછી એ લક્ષ્મણ આ વજ્રકર્ણને ઉજ્જૈનીનું રાજ્ય આપી દે છે અને સિંહરથને એટલે જે રાજા છે તેને તેનો સેવક બનાવે છે. જુઓ પાછી કેવી પલટાઈ. અને કારણ નિમિત્ત શું તો કે હું મારા વચનમાં, નિયમમાં, પ્રતિજ્ઞા પાલનમાં દૃઢ છું, હું દૃઢ છું, હું ફરીશ નહીં, આમ તો આમ. એટલે કે સંકટ પડ્યા, વિપત્તિ આવી, આપત્તિ આવી તો પણ પોતે લીધેલા નિયમનો ભંગ કર્યો નથી અને આની કાય શુદ્ધિ પાડવાથી સ્વર્ગે ગયો અને અનુક્રમે મોક્ષે જશે. કેવી દૃઢતા. કોઈ વખત અગાઉ વાત થઈ છે કે આપણે શિખરજી જેવી યાત્રામાં ગયા હોય અને બિહાર, ઝારખંડને જરાક નામચીન થઈ ગયું છે તો કે ફેમસ ફોર ધેટ, શું તો કે લૂંટફાટ કરે કે થોડા પૈસા માંગે કે આખી વસ્તુ બધું જ લૂંટી લે વગેરે વગેરે. તો ત્યારે કહેશે તમારા ભગવાન આપી દો, પુસ્તક આપી દો, બધું જ આપી દો એમાં, અથવા તો ઘરેણ આપી દો, તો ઘણા ઘરેણા તો આપી દે, ભીખ હોય એટલે જીવવું છે એટલે. પછી કે તમારા બધા પુસ્તક પાડી દો, જે ધર્મના જે છે તે બધા, અથવા ભગવાનનું ચિત્ર પણ સાથે છે તો પાડી નાખો, અથવા તો તમે ફાડી નાખો, અથવા તો કે અમને આપી દો. તો આપણે લગભગ જીવ બચાવવાના એટલે આપી દેવાના. આપી દેવાય વિચારી રહી કોઈ તો ખબર પડે કે મરી જાય તો મરી જાય, એક વખત તો જવાનું છે, પણ પ્રતિજ્ઞા છે કે અમે આને માનીએ છીએ તો આપી દેવાય. ફાઇટ જ કરાય કે ના ભાઈ અમારા ભગવાન છે કે અમારા પુસ્તક છે કે જ્ઞાન છે, ન પાડી દેવાય કે ન કરાય અને ન આપી. બધા શું આપણને સલાહ આપે, શેર સલામત તો પગડિયા બહુ આપી દો ને, આપણા મનમાં તો દૃઢતા છે ને, સ્થિરતા છે ને, શાંતિ છે ને, આપણે તાર ભગવાનને ભજીએ છીએ, ભજવાના છીએ, અહીંથી પસાર થઈ જવા દે. એ પુસ્તકનું શું થાય ખબર નથી આપણને. તો એવી રીતે સત્સુખની ભયંકર વિરાધના કરી કહેવાય આપણે પોતે જાતે, કેમ કે એણે કીધું અને આપણે માની લીધું. અમારું આ હોલી બાઇબલની જેમ અમારા અત્યંત પવિત્ર ગ્રંથ છે, શાસ્ત્ર છે, એમાં અમારા ભગવાનના વચન છે, આ અમારા ભગવાન છે, ખ્રિસ્તથી પણ વિશેષ છે. એમ કંઈ આપણે કહીએ છીએ કે અમારા મૌલાથી વિશેષ છે, પાદરીથી વિશેષ છે, અમારા ધર્મગુરુથી પણ વિશેષ છે, એમ કહેવાનું આપણને સૂઝે નહીં. આ કંઈક સમજવાની વાત છે કે દૃઢતા એનું નામ કહેવાય કે ભાઈ કાંઈ વાંધો નહીં. આપણે હિન્દુસ્તાન કે કોઈ દેશ સાથે લડાઈ થઈ તો સૈનિકો, સોલ્જર્સ કેવી રીતે લડે છે, કઈ કુમારથી લડે છે, બીજાને જોયાય નથી આપવું, પણ બીજા દેશનો છે, મારા આત્માના દેશની વાત નથી, આ બીજા દેશનો છે, સ્વદેશ ને પરદેશ, એટલે મારો કાપો ભાગો નસાડો બાળો બધું કરી મૂકે છે. કેટલી હિંસા કરે અને કેવા સમૂહમાં પહેલાંય બાંધ્યા છે, આજે બાંધીએ, છતાં કોની રક્ષા માટે? આપણા જેવા જગતના રાષ્ટ્રના જીવો માટે, દેશવાસી માટે. આ દેશપ્રેમ છે, રાષ્ટ્રપ્રેમ છે. તો એ એવું કરી જાય તો આપણને આપણા આત્મા પ્રત્યે પ્રેમ નથી, એમ થયું ને. આપણને આપણા શુદ્ધાત્મા કે ભગવાન પ્રત્યે, એના વચન પ્રત્યે કોઈ પ્રેમ નથી. એનો અર્થ એમ થાય
એવા તો છીએ ને, આપણે તો કહીએ કે ના ભગવાન અમને તો બહુ પ્રેમ કરવા પડે પ્રભુ છે, રોજ ગાઈએ. તો વખત આવ્યો હોય તો કેવું જોઈએ કે ના, એ તો મારે નથી. બધા જ બસમાંથી કે કારમાંથી કે જ્યાં હોય ત્યાંથી ટ્રેનમાંથી બધા જ વ્યવહારિક સલાહ છે. હવે અત્યારે થોડી વારમાં માંગી જાવ ને આપણે આગળ છે આવું કરાય, જેમ કે એમ કરવા દો હશે, ભગવાન પાસે માફી માંગી હશે, બિછાની ટુકડો કરી દેશે, એ મળશે ને માફી બિછાની ટુકડો જાણી પૂછીને આપી દઈએ. પૂછવું એટલે માંગ્યું એટલે વિચાર કરવાની વાત છે. આવા તો વ્યવહારમાં નાના મોટા પ્રસંગ પડતા હોય તરત જે કોમ્પ્રોમાઇઝ કરીએ, એડજસ્ટ થઈ જાય. એમનો ચલાવી લેવાની, જતું કરવાની નથી. આમાં રાખે કે ચાલશે, વિચારવાનું છે, દોડતા નથી તો જ આવું થાય. પછીની વાત છે ગાથામાં પંચદૂષણની વાત આવે છે. 5 દોષ થઈ જાય છે, દૂષણ લાગી જાય છે. સંકેતના 5 અતિચાર આપણે કહીએ છીએ. પ્રતિક્રમણમાં, આલોચનામાં એ છે શંકા, કંકા, વિતિકિચ્છા, પરપાસન, સંશો, પરપાસન, સંતોષ. આ 5 દૂષણ છે. અહીંયા જે મૂક્યા છે તે એ જ છે, પણ પદ્યમાં બ્રહ્મચારીની ભાષામાં સમજી. એ 3 દર્શન શુદ્ધિ કહી વળી દૂષણ પંચ તજીએ જીત ડંકા. હવે જો 5 દૂષણ છોડી દો તો ડંકો વાગી જાય, જીત ડંકા નિશાન લાગી જાય. નિર્ભયતા નહીં પામી શકે મન જો દર્શે સતવાહી કુશંકા. નિર્ભયતા જ હોય તો કેવી રીતે થાય? નિર્ભયતા કેવી રીતે આવે કે છે બાળકોના દૃષ્ટાંતથી સમજાવે છે. એક વ્યક્તિ એક નગર, એટલે એક પિતાને 2 પુત્ર, એક ભાઈને 2 પુત્ર, એક પિતાને 2 પુત્ર, બધા શોધે. એમાં એક પત્નીનો બીજી પત્નીનો, એટલે કે એક શોકનો પુત્ર એક દિવસ અડદની દાળ બની. એ જમાનામાં અડદની દાળ બનાવે. એમાં શનિવાર હશે પાછો એવું લાગે છે. કાળા કાળા છોતરા દેખાણા. દાળ બનાવી પણ ફોતરા નાખી દીધા હશે. આ પેલા ફોતરા વાળી આવતી હશે. તો શોકના પુત્રને થયું કે મને બધી માખી આપી, આ દાળમાં માખી છે, મને માખી ખવડાવે છે. આ મારી શોક માતાએ, અપર માતાએ કર્યું છે, માટે મને આવું ખવડાવે છે. એમ શંકા રાખી, એટલે શંકા રાખી અને એને માખી ખાધી થયા કરતું હતું. એટલે મમ્મી થઈ પણ ગઈ છે નહીં, માખી પોતરા છે. આવી રીતે રોજ રોજ શંકા પડે કે મારી અપરમાં બનાવે છે એટલે આમ જ છે, સાવકીમાં બનાવે છે એટલે આમ જ છે. રોજ રોજ ઉલટી થાય, છેવટે મૃત્યુ પામી ગયો. ચાયને ઉલટી કરે છે અને પેલો બાળક, બીજો પુત્ર જે હતો એટલે ભાઈ, એ નિશંકપણે ભોજન કરતો હોવાથી એ સુખી થયો. એને કાંઈ નથી. એને પૂરો વિશ્વાસ, શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, ભાવ, પ્રેમ, અનુભવ કે માથું ખોટું બનાવે કે ખરાબ બનાવે. આ તો પોતરા છે ને, માખી ક્યાં છે? અને કોઈ દિવસ માખીવાળું બનાવે નહીં, અને ભૂજતી હોય તો કાઢી નાખે, અને કોઈમાં બનાવે નહીં, ને આમાં તો નથી જ બનાવતું. એમ ભગવાનના કહેલા કોઈ પણ વચનમાં, તત્વમાં કોઈ દિવસે ક્યારેય શંકા ન કરવી એ બોધ છે. કે ભગવાને કીધું તે અવિતત સત્ય હોય. અવિતઃ મવિસંધિ સમદુઃખણ પૈણમગ મિથન ઇત્થમ ઠિયા જીવા સિજંતી ભુજંતી મુચંતી પરિનિવયંતી. શું કહે છે? સવકમ અંતકરંતી. મોક્ષે જાય છે. કેવી રીતે? આ પ્રમાણે જીવો સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણને પામે છે, પરિનિર્વાણને પામે છે. કેવી રીતે? અવિતઃ મવિસંધિ. અવિતત બિલકુલ સત્ય છે, એટલે કે સંદેહ રહિત છે. શંકાનો કીડો નહીં, ફોતરું નહીં, કાંઈ અંશ માત્ર નહીં. ભગવાને કીધું એમાં ફેર હોય જ નહીં. મને સમજાતું નથી. આટલા ગાવ હોય, આટલા જોજન હોય, એ માપ આપણને ખબર નથી પડતી, કલ્પનામાં આવતું નથી. પણ આપણા મનુષ્યો હોય કીડીને એમ જ થતું હશે ને, 6-7 ફૂટના 5-5 મનુષ્યો રાક્ષસ છે એને એવું થતું હશે. આપણને જેમ એ લોકો માટે થાય કે 500 હાથનું દેહમાં 500 ધનુષ્ય ઊંચા, 500 હાથ ઊંચા. કેવા હશે ભગવાન? કેવા બારના હશે? કેવી પેટ બનાવતા હશે? કેવી જગ્યા, કેટલી બધી જોતી હશે? આપણે પ્રમાણે વિચારે, કીડીને કીડી પ્રમાણે વિચારે, પણ હશે. આપણને સમજાતું નથી, પણ વસ્તુ તો તેમ જ છે.
જ્ઞાન દર્શન ચારિત્ર, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર, એમાં કોઈ દિવસ કાંઈ ફેર પડવાનો નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ એમાં લવલેશ શંકા નથી, મિનમેક નથી, એમ જ છે. મોક્ષનો માર્ગ એમ જ રહેવાનો છે. એમ ક્યારેય જ્ઞાનની વાત છે કે પરમાર્થની વાત છે, એમાં કોઈ દિવસ અભેદ થવાનું, અભેદ જ રહેવાનું છે. ત્રણેય કાળે અભેદ. ત્રણેય કાળમાં ત્રણ લોકમાં સિદ્ધાંત છે એ ફરે જ નહીં. દૃષ્ટાંત ફરે, દ્રવ્ય દેશ કાળ વગેરે સંજોગ ફરે, સિદ્ધાંત ફરે. 1+1 બરાબર 2 થાય. ભાષા ગમે તે હોય, લખવાના આંકડા ગમે તે હોય, પણ પ્લસનો કોન્સેપ્ટ ખબર છે એટલે એમ જ, માઇનસનો કોન્સેપ્ટ ખબર છે એટલે એમ જ, બાદબાકી કરો એટલે ઓછું થાય, અને સરવાળો કરો એટલે વધારે જ થાય. એમાં વિજ્ઞાન તો એ અવિતત સત્ય છે. યથાતથ્ય, યથાર્થ, જેમ છે તેમ, આત્માને ભૂલ્યા વિના જેવું સ્વરૂપ જોયું, જાણ્યું, દેખ્યું એવું જ કેવું પ્રભુએ કીધું છે. એમાં શું શંકા ખપે? આપણને ખપે જ નહીં. સમજવા માટે જિજ્ઞાસા થાય, પણ શંકા, આશંકા, કુશંકા તો હોઈ શકે જ નહીં. એ આમાંથી સમજવાનું છે. જે બાળકને કેટલો વિશ્વાસ કરતી હતા, એમ આપણને પણ કેટલો વિશ્વાસ હોવો જોઈએ. બીજું છે કાંક્ષાનું શબ્દ. કાંક્ષા, કાંક્ષા એટલે ઈચ્છા. પેલું સંકાવ્ય, સગડીનો સ પ્રાકૃત અર્ધમાધ્યમાં, પછી કંખા એટલે કાંક્ષા. કાંક્ષા એટલે ઈચ્છા. ઈચ્છા એ મોહનીય પર્યાય છે, યોગની પણ પર્યાય છે. બીજા ધર્મ વિશે અંશે કે સર્વાંશે અભિલાષ રાખવો. સ્વધર્મ માન્ય તો જ મોક્ષ થાય. આપણો કુળ ધર્મ એ મૂળ ધર્મ છે. કુળ ધર્મ છે માટે મૂળ ધર્મ નથી, પણ મૂળ ધર્મ પણ છે અને કુળ ધર્મ પણ થઈ ગયો છે. એટલા માટે છે તો કે એવી બીજા ધર્મની વાત કરે કે એની કંઈક વિચાર કરે કે બીજેથી પણ મોક્ષે જવાય, બીજા પણ મોક્ષે જાય છે. શું બધા ખોટા? બહુમતી એ માને છે તો એ ખોટા એમ વિચાર કરે. તો કે એમ કરીને કોઈ પણ બીજો ધર્મ કે બીજા મત મિથ્યાત્વ જે કયો તે એની અભિલાષ રાખે, એનાથી હું મોક્ષે જઈશ. હું તો ઘણા ધર્માંતર કરે, હું તો બૌદ્ધ જ થઈ જાઉં પછી મોક્ષ વહેલો થશે. હું તો ખ્રિસ્તી બની જાઉં, હું તો ઇસ્લામ ધર્મ અંગીકાર કરું, તમારો વહેલો મોક્ષ થાય. આ શું બધું છે? એ જે ધર્માંતરની પ્રક્રિયા છે એમાં કે મૂળમાં વાંધો છે, મને જે મળ્યું છે એમાં મને એમ લાગે કે વાંધો છે, કંઈક શંકા જ રહ્યા કરે છે. ઈચ્છા થાય કે હવે બીજે ટ્રાય કરું. આ કરવા જેવા ધંધા પ્રવૃત્તિ નથી, એટલા માટે કહેવાય છે કે હવે કાંઈ એવું કરવું નથી. જે મળ્યું છે તે મળ્યું છે, અને જે સારું મળ્યું છે, સાચું મળ્યું છે, જાંચ તપાસ કરો, ખોજ કરો અને પછી નક્કી કરો. જો કુળ ધર્મ મળ્યો છે એ બરાબર ન લાગે તો તપાસ કરવી જોઈએ, પણ નિરીક્ષણ કરો, અવલોકન કરો અને સાચું મળ્યું જ છે તો માને મૂકીને બકરીના ગળે ઉગેલું આંચળ, કે જે આંચળ પણ ન કહેવાય, ગાંઠ જેવું કહેવાય, રોગ કહેવાય, એમાંથી દૂધ નીકળે, કાંઈ ન નીકળે. શું નીકળે? કાંઈ ન નીકળે. અને નીકળે એ પીવા ખાવા જેવું પાણી ન હોય તો કે એને વળગે છે. પોતાને પહેલેથી મળી ગયું, ગર્ભ ગળથુથીથી મળ્યું, પીછે ઢૂંઢવા શોધવા જાય, બીજાનું ચકાસવા જાય. અથવા તો ઘરમાં જન્મ્યાને મળી ગયું તો એ મૂકીને બીજા ધર્મમાં શું છે, આપણી પહોંચતો નથી એક ધર્મ સમજવાની, પણ બીજું કરીએ. આપણી પાસે આપણું ગજું છે, આપણી પાસે સમય છે, શક્તિ છે. આખું દાયકામાં હિન્દુસ્તાન ફરી વળશું, હિમાલય ડુંડી વળશું, એમ તો છે નહીં. એવી તો શક્તિ નથી. તો જે મળ્યું જ છે અને 100% સાચું છે, કૃપાળદેવે સમજાવ્યું, પ્રભુશ્રીજીએ સમજાવ્યું, બ્રહ્મચારીજીએ સમજાવ્યું, તો હવે આપણને એ શ્રદ્ધામાં અડગ થઈ જવાનું છે કે ભવ આ શ્રદ્ધાઓ છો, ભવે એક જો ભવ ન હોય તો સૌથી સારું, પણ જો કાંઈ થોડા ગુરુ લેવાના હોય તો પણ એ ભવમાં આ શ્રદ્ધા જો સાચા દેવ, સતદેવ, સદગુરુ, સદધર્મની શ્રદ્ધામાં લવલેશ ફરક ન હોવો. વજ્જો પણ ઘટાડવાનું નથી. શ્રદ્ધાનું દોરવું તો દાણાવાળા જેટલા થાય એટલું મજબૂત કરવાનું છે. એ ભાવમાં છે કે સદગુરુ રૂપી કલ્પવૃક્ષને સેવો, એની બદલે એને છોડીને કુમતમાં એટલે મિથ્યાત્વમાં એવા બાવળના વૃક્ષને શા માટે ઇષ્ટ ગણો છો કે ઈચ્છા કરો છો? ત્યાં કલ્પવૃક્ષ અને સીધું સામે બાવળનું વૃક્ષ, અમસ્તું જોવું ન ગમે મોટા ભાગના. કાંઈ હોય જ નહીં, શોભા શણગારી ગયા અને તેમ છતાં બાવળ તે બાવળ. એના ફાયદા ક્યાં ને કલ્પવૃક્ષના ક્યાં? બેની સાથે સરખામણી કેવી કરી છે? બે એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ મૂક્યા. શ્રીધર નામના ભાઈનું દૃષ્ટાંત છે. કોઈ દેવ પાસે ક્યારેય માગતું નહીં. ગજપુર નગર અને શ્રીધર મણી જૈન છે. જૈન ધર્મનું શ્રવણ કરે, રોજ પૂજન કરે, ભગવાનની પૂજા કરે.
સાપ આવે તો પણ ભક્તિમાં નિશ્ચલ જ રહે અને કરી બતાવે. આવે છે અને પોતે પોતાની ભક્તિમાં પૂજામાં અડગ ભાગ દોઢ ભાગ નાસભાગ કાંઈ નહીં. એની નિશ્ચલતા જોઈને શાસન દેવીએ તે જ સાપના માથામાં રહેલો મણિ કાઢીને એને આપ્યો. બક્ષિસ, ગિફ્ટ, પ્રસન્નતા, વરદાન કે આ મણિ તું તું તો ઘણો અડગ. એને કાંઈ પરવા નથી, આપ્યો એટલે લીધું. પછી કોણ જાણે શું થયું કે સોબત બગડી ગઈ ગમે તે. પછી સુખ શાંતિ રહેતો હોય, મણિ પણ આવી ગયો અને પૂજા તો કરે જ છે. આ બાજુ ધર્મનું ખાતું શરૂ, આ બાજુ સુખ શાંતિ રહે, મણિ આવ્યો એટલે કર્મનું ખાતું શરૂ થયું. બધા નવા આરંભ સમારંભ કામકાજ આરંભ્યા છે અને પોતે ચૂપ થઈ ગયો. કંઈક ફ્રેન્ડ સર્કલ એવું આવી ગયું ગમે તે. અમારે ભગવાન જ કહેવાય, બધા ભગવાન એટલે બધા ભગવાન સરખા. અને એમ કરી કરીને એને જીન પૂજામાંથી ઈતર પૂજા ઉપર ચડી ગઈ. ખૂબ પૂજવા માંડી. એક દિવસ ચોર આવ્યા, બધું જ ધન લઈ ગયા, સફાચટ થઈ ગઈ. એટલે એને ખૂબ જ દુઃખ લાગ્યું કે અરે ભેગું કરેલું બધું જતું રહ્યું. એટલે અનેક દેવ દેવી પાસે એને ધનની યાચના કરી, બધાને યાદ કર્યા, બધાના નામ સ્મરણનો મહિમા એને સમજાઈ ગયો કે કોઈ બધા ભેગા થઈને આપશે તો ઘણું થઈ જશે મારે. એક દેવે કાંઈ નહીં, સૌનું એટલે કોઈનું નહીં. એકને પકડી રહી હોય તો કદાચ મદદ. ઉલટું મશ્કરી કરી, અંદર કોન્ટ્રારી એમ કહી દીધું દેવોએ, પેલા બધા દેવ દેવીએ કે જા તારા ગોત્ર દેવી પાસે, અમારી પાસે શું આવ્યું છે? જેમ માનતો તો એની પાસે જા. એટલે શાસન દેવી કે જે કહ્યું જા ચંડિકા પાસે, તારી છે ને કોઈ કે શાસન દેવી છે, બીજું કોઈ. આખરે એને શાસન દેવીની આરાધના કરી. શાસન દેવી પ્રસન્ન થયા અને પૂછ્યું, અરે મૂળ ત્યાં બધું શું કહ્યું અત્યારે આટલા વર્ષે? ઘણી ભૂલ કરી છે, એ ભગવાન બહુ ભૂલી ગયો. તો બોલ, કુદેવને મૂકીને સાચા દેવગુરુને ભજ. જે પેલા કરતો હતો એ તું ભજ, દેવાદી દેવને ભજ. ઈચ્છા રાખે છે તે પણ દૂષણ છે. એને ભજીને તું કાંઈ પણ એક્સપેક્ટેશન રાખે છે કે હજી મોર એન્ડ મોર, જ્યાં વધારે લાવ ત્યાં વધારે લો, તો કે એવું બધું તારા સંગીતને દૂષિત કરી દે છે. એ તારું કામ નથી. તું છોડી દે અને એકલું જેમ કરતો હતો એમ સર્વજ્ઞ ભગવાનને યાની કેવલી પ્રવૃત્તિ ધર્મને જેણે જોયું છે જગત અને જેમ છે તેમ કીધું છે એને તું ભજ, એ જ બરાબર. અને થોડા સમયમાં તે મોક્ષ પદને પામશે. કેમ કે એ રીતે એને ભજવાનું તરત જ શરૂ કરી દીધું. હતુસુને ગયું છું, વચ્ચે એવો અંતરાય કર્મનો ઉદય આવી ગયો. વચ્ચેમાં બધા કેટલા જાય? ઉદય તો થોડીક મિનિટ હોય કે એક સમય હોય, પણ આપણા બધાય જાય અને ભોગવતા કેટલા ફાંફા પડે. તો આ રીતે બધા લક્ષણની વાત છે. બીજું લક્ષણ આવે છે વિચિકિત્સા લક્ષણ. વિચિકિત્સા કોઈનું પણ કાંઈ પણ ખરાબ જોઈને આપણને જે દુર્ગંધા થાય છે, અવહેલના કરીએ છીએ, અનાદર કરીએ છીએ, તે છે. આમાં કેવી રીતે છે એ જોઈએ. બ્રહ્મચારીજીના શબ્દોમાં પુષ્પમાં ઉમત બાવળ ઇષ્ટ ગણેતજી સુર તરુ સમ સુગુરુ કાંક્ષા સંશય ધર્મ તણાફળમાં મનમાં ઉગતા ગણવી વિચિકિત્સા. ઉમત ધારિત નિસ્તવના વળી સંગતિ અંતિમ દોષ ગણોવે આઠ પ્રભાવક દર્શનના ચિન શાસન દીપક શુભ્ન ગણોવે. બાવળનું દૃષ્ટાંત આવી ગયું, શ્રીધરનું દૃષ્ટાંત આવી ગયું, પછી વિચિકિત્સાની વાત આવી. અગાઉ આ વિચિકિત્સામાં આપણે એ અર્થ કર્યો હતો કે કંઈ પણ મેલું ઘેરું કે અરે આ મની નાય પણ નહીં, આ જીવન નાયને કેવા છે અને કેવું છે, એમને કેમ રહેવાનું હશે, એને મન મેળ ન થતો હોય એમ વિચિકિત્સા. એના પ્રત્યેની દુર્ગંધા, અણગમો અને ટીકા નિંદા થઈ જાય તે છે. અહીંયા વિચિકિત્સાનો અર્થ શું છે તો કે વિતિકિચ્છા કહે છે. શંકા, કંકા, વિતિકિચ્છા. સંકિતનો ત્રીજો અતિચાર તો કે સંશય ધર્મ તણા ફળમાં મનમાં ઉગતા. એને ધર્મના ફળમાં સંદેહ આવે છે કે હું આટલી બધી ધર્મની ક્રિયા કરું છું, સત્ક્રિયા છે, સમજીને કરું છું, ભક્તિ કરું છું, આત્મસિદ્ધિજી કરું છું, 3 પાઠ કરું છું, આજ્ઞા ભક્તિ કરું છું, હું કઈ ભક્તિ નથી કરતો, બધું જ કરું છું, પણ મને એનું ફળ મળશે કે કેમ, મળતું જ હશે કે કેમ, જમા થતું હશે કે નહીં, પાસબુક છે આ પાસબુક ક્યાંથી કાઢી એમાં એન્ટ્રી પડી છે કે નહીં. પણ ભગવાને કીધું છે પડે જ પડે. એની મેળે પોતાનો આત્મરામ જ આ બધો અકાઉન્ટ રાખે છે, હિસાબ પોતાનો આત્મા જ રાખે છે કે કેવા ભાવ કર્યા, કેવા કર્મો બાંધ્યા, કોની સાથે શું લેણ દેણ છે, એટલે એ તો થયા જ કરે છે.
છતાં એને ધર્મના કર્મના ફળમાં સંદેહ આવે છે કે હું જે કાંઈ કાર્ય કર્યું, જે ક્રિયા કરી, સમ્યક દર્શન માટે જે પુરુષાર્થ કર્યો એ લેખે કરો કે નહીં, લેખ્ય જ છે, અલેખ્ય છે એવું આમાં છે જ નહીં. ભાવ કર્યો નથી કે એનું ફળ મળ્યું નથી, મળે જ મળે, પણ પહાડ ડુંગરની જેમ દેખાતું નથી. કોઈ કે આ રૂમમાં કેટલા બોક્સ ગોઠવ્યા છે, નાના નાના કેટલાય છે, એમ થાય કે આટલા બધા ગણતાય કેટલી વાર, અસંખ્ય તો નહીં જ કહેવાય, ગણી શકાય, પણ એટલું પુણ્ય તો એ દેખાય છે. અનંત દુખ્ય તો કાંઈ સમજાતું નથી કે અનંતમાં શું, અથવા તો આટલું પુણ્ય, આટલા માણસો એમ દેખાડે તો આપણને એમ થાય કે કેટલા બધા, નહીં તો આપણને સમજાતું નથી. પણ પુણ્યના ઢગલા થતા જ હોય, સત્ક્રિયાનું ફળ મળવાનું જ હોય. જે કાંઈ ધર્મ કરવી કરી છે એનું ફળ અવશ્ય હોય ને હોય, બંધાતું જ હોય, અને એનો ઉદય આવવાનો જ છે એમ નિશંકપણે રહેવું જોઈએ. એની બદલે એમાં આપણે શંકા કરી દઈએ કે મારું શું થશે, મને શું મળશે, મને કેમ થશે. કુમતધારી તણી સ્તવના, મિથ્યામતી કે બીજા બધા મત એની સ્તવના કરવા માંડીએ કે આ ધર્મમાં તો બહુ સારું, એમાં તો ખાઈ પીને જલસા, કાંઈ છોડવાની વાત જ નથી, ત્યાગવાની વાત જ નથી, આપણને તો એવો ધર્મ ગમે. આમાં તો ડેકોરેશન બહુ આવે, શૃંગાર ધર્મ છે, કેવા જાત પાતના હિંડોળા કરવાનું મન થાય, જાત પાતની રંગોળી કરવાનું મન થાય, એમ બધું જ મન થાય. અને પાછા મોટા ભાગના વ્યસની હોય તો આપણને એમ થાય કે ચાલો આપણે વ્યસન પણ સેવાય, આ ધર્મમાં બાદ નથી, આ ધર્મમાં ના પાડતા નથી. ના તો બધા પાડે છે, વાંચે પણ ને માને પણ, તો થોડે ઘણે છે તો બધામાં એક સરખું જ છે, પાયો તો એક સરખો જ છે. કેટલાક વ્યસન નથી સેવાના, કોઈ ધર્મમાં હાર નથી કે વ્યસન રાખો કે વ્યસન છે નાનું કે મોટું. તો એવી રીતે એમાં પણ એક દૃષ્ટાંત આવે છે, સુમતિ અને નાગિનનું આવે છે. પછી પાંચમું છે સંગતિ અંતિમ દોષ ગણો. સંગત ખરાબ છે, કોઈકને એવી સંગત લાગી જાય, ધનપાલ કરી, તો કે એવી મિથ્યામતીની સોબત ક્યારે લાગી જાય છે ખબર નથી પડતી. બીજું માનતા હોય, બીજો ધર્મ, બીજો મત, બીજી વાત, અને આપણને ક્યારે એમાં લઈ જાય, એના પગલામાં આપણો પગ પડી જાય, આપણો છેડો એની સાથે કનેક્ટ થઈ જાય, ખબર પડતી નથી. ખબર પણ પડતી નથી, એ વખતે નથી જ પડતી. એટલી દશા હોય, એટલી પરીક્ષા હોય તો શું જોઈએ, એ નથી થતું. એ વિવેકના નથી, એનો અભાવ છે, માટે એવું થાય છે. સંગત એવું રમવું, અને એને હિસાબે આ પાંચ દિશા લાગી જાય છે. કોઈની સાથે ગયા હોય તો એમ કે જુઓ તમે ચોરની સાથે તો હતા, તમે ભલે ચોર ન હો. આપણે કહીએ હું તો પાછળ જાતી હતી, એ જતો હતો, અજવાળું છે ને આપણું જાય છે તો એની પાછળ અમે ગયા, આવું ઉદાહરણ હતું, અમને તો માર્ગદર્શન જેવું લાગે. અથવા તો આગલા વ્હીકલને લાઇટ નથી, આમની લાઇટ હતી તેની પાછળ જઈએ છીએ, અમને અમે શું કરીએ, અમને કંઈ ખબર નથી કે કોણ છે શું છે, એ ન ચાલે. પહેલાં તો આપણને પકડે છે કે તમે એની પાછળ છો કે એની સાથે છો, અથવા એ ગ્રુપમાં છો. બને છે નાની વાતમાં આવી બને છે, જેલ ભેગા થઈ છે, જીવવાના મેળે ગણી, તો પછી આવી બધી બાબતમાં તો કેટલી ભૂલ થાય. સંસારિક તો જેલ છે જ, અને સળિયા કેટલા બધા ઉમેરાતા જાય. આઠ પ્રભાવક દર્શનના જીન શાસન દીપક શુક્લ ગણો. એટલા માટે થઈને જીન શાસનમાં આઠ પ્રભાવક થયા છે, એની વાત આપણે અવસર લઈશું, કાલે લઈશું. એટલે એની પણ કથા છે, દૃષ્ટાંત છે કે કેવા કેવા પ્રભાવક થાય છે. જીન શાસનના દીપક કીધા છે, એને દીવડા કીધા છે. જીન શાસન દીપે છે કોનાથી, કે આઠ પ્રભાવકથી દીપે છે. એટલે એ દૃષ્ટાંત પણ આપણે પછી લઈએ. અંતમાં ચૌસદણા ત્રિલિંગ છે, દશવિધ વિનય વિચારો રે, ત્રણ શુદ્ધિ પંચ દૂષણ, આઠ પ્રભાવક તારો રે, વીરજીને સરદેશના. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે સંગીતના 67 કુલની સજ્જાઈ લખી છે. એમાં એમણે આ રીતે આ મૂક્યા છે, આ રાગમાં મૂક્યા છે કે 14 સદરણા આપણે યથાશક્તિ વિચાર કરી ગયા, 3 લિંગ વિચાર કરી ગયા, 10 પ્રકારનો વિનય વિચાર કરી લીધો, 3 શુદ્ધિ આજે કર્યો, 5 દૂષણ આજે કર્યો, અને 8 પ્રભાવક આવતીકાલે કરીશું. વીરજી દેશના રાજરાજેશ્વર દેશના સજાત્મ